હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આ હું ગઈ હતી એસ્તે કાયાકલ્પમાં મારી સ્કિન માટેમાં થોડોક સ્કિનમાં પ્રોબ્લેમ આવી ગયો છે, તો એની ટ્રીટમેન્ટ ચાલે છે. તો એના માટે મેડિસિન લેવા ફૂલ ટ્રાફિક હતો. 1.5 hour હું બેઠી, પછી મારો ટર્ન આવ્યો અને પછી ત્યાંથી ખુશીને લઈને હું ગઈ હતી સ્ટેશનરીની શોપ ઉપર. થોડીક સ્ટેશનરીની વસ્તુ લેવી હતી એટલા માટે. અને પછી ઘરે આવીને હું મારું મોસ્ટ ફેવરિટ મુખવાસ બનાવતી હતી. તો એના માટે હું પલાળતી હતી સુવાદાણા. એટલે સુવાદાણામાં જે પાણીને નિમક નાખીને પલાળી દીધા. અને પછી ખુશીને ખાવો તો વ્હાઇટ કલરનો શીરો, તો એટલા માટે હું બનાવતી હતી વ્હાઇટ કલરનો શીરો. અને ઘી હજી થોડુંક ઓછું છે, તો નાખો ભાઈ ઘી નાખશો તો જ શીરોમાં સ્વાદ આવશે. તો બસ પછી થોડુંક વધારે ઘી એડ કરી અને પછી બનાવી લીધો ગરમા ગરમ શીરો. અને એમાં એડ કરી દીધી હતી કિશમિશ. અને પછી મને સાંજે 9 વાગે એવો વિચાર આવ્યો કે હવે નાસ્તામાં કાંઈ નથી, તો શક્કરપારા બનાવી નાખું. તો હું અને ખુશી બંને બનાવવા બેઠા હતા શક્કરપારા. એટલા માટે હું એને ખાંડ ઓગાળતી હતી ગરમ પાણી કરીને. અને હવે મેં પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દીધી. સૌથી પહેલાં લોટ બાંધવાની. તો મારી હારોહાર ખુશી પણ મને બંધાવતી હતી. તો પહેલાં ફટાફટ લોટ બાંધી લઈએ. ઘીનું મોણ એડ કરી દીધું હતું અને તમે જોયું તો સૌથી પહેલાં મેં એને મિક્સ કરી લીધું. અને એ સરસ રીતે મિક્સ થઈ ગયું. પછી એમાં જે ગરમ ખાંડ ઓગાળેલું પાણી હતું એ એડ કર્યું. થોડું ગરમ હતું એટલે પહેલાં ચમચીથી હલાવ્યું અને પછી મેં બાંધી લીધો એનો લોટ. તો સરસ રીતે લોટ બંધાઈ ગયો અને પછી એને રાખી દીધો હતો સાઈડમાં. અને હવે આ થોડોક મેંદાનો લોટ મેં રાખી દીધો હતો, કેમ કે મારે બનાવી હતી મિક્સ લોટની પૂરી. એટલે મેં એમાં લઈ લીધો મેંદાનો લોટ. અને આ ખુશીબેને મોબાઈલ હલાવી નાખ્યો હતો એટલે થોડુંક આડાવડું થઈ ગયું. પણ મેં એમાં એડ કર્યો મેંદાનો લોટ, પછી એડ કર્યો થોડોક ચણાનો લોટ, થોડોક રવાનો લોટ, અને પછી હું એડ કરવા ગઈ હતી ઘઉંનો લોટ. તો એ બધું મેં લઈ લીધો ઘઉંનો લોટ સૌથી વધારે. અને એ લઈને પછી એમાં એડ કરી થોડીક ખાંડેલા તીખા હતા, તીખાની ભૂકી. અને ખાંડણી અને દસ્તાથી લઈને મેં અજમો અને જીરું છે એ થોડાક ખાંડી નાખ્યા હતા. અને પછી મેં એ એડ કરી દીધા હતા. અને એમાં એડ કર્યું તેલનું મોણ. અને બસ પછી બીજો બધો મસાલો જેમ કે નિમક, હળદર, ચટણી, બસ એ બધું એડ કરી દીધું અને બાંધી લીધો લોટ. તારનું ખાય તો આવી રીતે ખુશી મને હારોહાર હેલ્પ કરાવતી હતી. અને મને એવું લાગે છે કે હવે જલ્દીથી ખુશી કુકિંગ શીખી જશે. પછી હું ખુશીના કુકિંગ વિડીયો શૂટ કરીશ અને ખુશી રસોઈ બનાવશે. બસ જલ્દીથી આ દિવસ આવી જાય. તો આ રીતે મસ્તી કરતાં કરતાં તો નહીં, પણ આમ તો ખીજાતા છે બંધાઈ ગયો તો લોટ. અને છેલ્લે હું ઊભી થઈ અને બહાર ગઈ ત્યાં ખુશીએ ટ્રેજેડી કરી નાખી હતી કે લોટમાં જેટલું વધેલું પાણી હતું એ કરી દીધું હતું એડ. પણ કાંઈ વાંધો ના આવ્યો. અને પછી અમે શિફ્ટ થઈ ગયા હતા ફાઇનલી હોલમાં કે પંખા નીચે આરામથી હવે 2 વસ્તુ વણીએ, કેમ કે ટાઈમ થઈ ગયો તો રાતના 10. એટલે હવે બસ શાંતિ જ રાખીને આ બધું કમ્પ્લીટ કરવાનું હતું.
કેવી ડાઈ દોઢ જાય તો ડાઈ ને નહીં દોઢ જાય છે જાય છે ડાઈ જો મમ્મા ઉજો મોટો પીઝા ઓજો મોટો પીઝા તું થોડી દૂર બેસને બેટા નડે છે ભણવામાં પીઝા પીઝા ઓન મી તો શક્કરપારા વણાઈને થઈ ગયા હતા રેડી. હવે તો પૂરીનો ટર્ન. તો ખુશીબેન પૂરી વણાવવામાં પણ બહુ જ હેલ્પ કરી મારી કે વાત જવા દો. પણ પછી ફાઇનલી પૂરી પણ વણાઈ ગઈ અને હવે ટર્ન હતો બંને વસ્તુ તળવાનો. તો પછી હું હવે કરતી હતી ફ્રાય. આમાં જેટલા ઝડપથી શક્કરપારા તળાઈ ગયા, કાશ એટલી ઝડપથી રિયલમાં પણ તળાઈ જતા હોત. પણ ધીમો ફૂલ એવી રીતે બનાવવા પડે કેમ કે શક્કરપારા ચડતા વાર લાગે. અને પછી ટર્ન હતો પૂરીનો અને ઘડિયાળ બતાવતી હતી રાતના 11:15 કેમ કે બસ 10 વાગે તો હું વણવા બેઠી હતી. તો ફાઇનલી બીજા દિવસે રજા હતી તો કાંઈ વાંધો ના આવ્યો અને ફાઇનલી છે એ બધું તળાઈને થઈ ગયું રેડી અને ડબ્બામાં પણ ભરાઈ ગયું.